શ્રી રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે લોરિયા ગામ 5100 દીવડાઓથી ઝગમગ્યું। અયોધ્યામાં શ્રી રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સમગ્ર ભારતમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને તે અંતર્ગત લોરિયા ગામમાં આ દિવસની ખૂબ જ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। લોરિયા ગામમાં સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે હનુમાનનગરના જાલપા માતાજીના મંદિરથી લોરિયા શિવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને LED દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું। બપોરના ભાગમાં શિવ મંદિર લોરિયા ખાતે સમસ્ત હિન્દુ પરિવારના લોરિયા દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તે દીપોત્સવ માટેની તૈયારીના ભાગરૂપે લોરિયા ગામના યુવાનો દ્વારા દીવડાઓથી રામ નામ અને અખંડ ભારતનો નકશો ગદા અને ધનુષ બાણ બનાવવામાં આવ્યું હતું અને જેની શોભામાં વધારો કરતા હજારોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેથી સમગ્ર વિસ્તારમાં રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। જેમાં યુવાનો દ્વારા જૂની પરંપરાનો વેશભૂષા એટલે કે ધોતિયું અને ઝભ્ભો પહેરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। દીપોત્સવ દરમિયાન ભગવાન શ્રી રામની સંગીતમય મહાઆરતી કરવામાં આવી હતી, જેની સાથે રાસ ગરબા પણ યોજવામાં આવ્યા હતા। મહાઆરતી બાદ તે વિસ્તારના બાળકોએ વેશભૂષા ધારણ કરી અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ ભજવ્યા હતા। તે દરમિયાન યુવાનો દ્વારા આકાશમાં આતશબાજી કરવામાં આવી હતી અને દિવસભરના સમગ્ર કાર્યક્રમમાં વિસ્તારના વડીલો, ભાઈઓ, મહિલાઓ, યુવાનો, બાળકો ખૂબ જ રંગેચંગે જોડાયા હતા। આ સમગ્ર આયોજનમાં લોરિયા ગામના યુવા ગ્રુપ, મહિલા મંડળ અને વડીલો વગેરેએ જહેમત ઉઠાવી અને દાતાઓ દ્વારા સંપૂર્ણ સહયોગ પાઠવ્યો હતો।